મિત્રો, માણસના જીવનમાં પ્રેમ બહુ જરૂરી છે. બાળકનો જન્મ થાય ત્યારથી તે પ્રેમની અપેક્ષા રાખે છે. માણસનો પ્રેમ થોડા સમય પૂરતો રહે છે, પણ ઈશ્વરનો પ્રેમ અનંતકાલિક પ્રેમ છે. તે કદી ઓછો થતો નથી. શું તમે આ પ્રેમનો અનુભવ કર્યો છે? નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ મારફતે દર અઠવાડિયે આપને મળીને અમને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં આપવામાં આવતા વિવિધ વિષયોના શિક્ષણ મારફતે આપ સર્વને લાભ થઈ રહ્યો છે, તે જાણીને અમને ખૂબ આનંદ થાય છે. સલામ મિત્રો, અમારા આ કાર્યક્રમ દ્વારા અમે આપણા દેશની સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપના પ્રતિભાવો દ્વારા અમે જાણી શકીએ છીએ કે તે તમારા માટે ઉપયોગી છે. જેઓ અમને ફોન કે SMS કે વોટ્સએપ મારફતે પોતાના પ્રતિભાવો આપે છે, તે સર્વનો અમે આભાર માનીએ છીએ. વાલા મિત્રો, આજે પણ આપણે એક નવા વિષય પર વાર્તાલાપ કરવાના છીએ. તે છે અવિરત પ્રેમ, અથવા જેનો કોઈ અંત નથી એવો પ્રેમ. મોટા ભાગના લોકો પોતાના જીવનને બહુ સામાન્ય ગણે છે. તેઓ એવી રીતે જીવે છે કે તેઓ હંમેશા આ દુનિયા પર જ રહેવાના છે. પણ તમને મળેલું આ જીવન ઈશ્વરની ભેટ છે, તે યાદ રાખો. જો અવિરત પ્રેમ વિશે વિચાર કરીએ તો આપણને માતાનો પ્રેમ પણ યાદ આવે. સાચી વાત ને? સાચી વાત છે. પણ આજે આપણે એવા પ્રેમ વિશે વાત કરવાના છીએ જે દરેક પ્રકારના માનવીય પ્રેમથી ઉપર છે. તે તો ઈશ્વરનો અવિરત પ્રેમ છે. તે તો ઈશ્વરનો સંપૂર્ણ પ્રેમ છે. તે પ્રેમ ઈશ્વર આપણને આપે છે. બાઇબલમાં 1 કોરિન્થી 13મો અધ્યાય 4થી 7માં પ્રેમનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ અદેખાઈ કરતી નથી. પ્રીતિ આંફવડાઈ કરતી નથી. ફૂલાઈ જતી નથી. અયોગ્ય રીતે વર્તતી નથી. પોતાનું જ હિત જોતી નથી. ખીજવાતી નથી. અપકારને લેખવતી નથી. અન્યાયમાં હરખાતી નથી. પણ સત્યમાં હરખાય છે. સઘળું ખમે છે. સઘળું ખરું માને છે. સઘળાની આશા રાખે છે. સઘળું સહન કરે છે. મિત્રો, શું તમે આ પ્રકારના પ્રેમની કલ્પના કરી શકો? માનવી આવો પ્રેમ કરી શકતો નથી. હું માનું છું કે બાઇબલનો આ શાસ્ત્ર ભાગ લગ્ન પ્રસંગે વાંચવામાં આવે છે, પણ કોઈ તેનો અમલ કરતું નથી. કેમ? કારણ કે માણસ સંપૂર્ણ નથી, પણ ઈશ્વર સંપૂર્ણ છે. માણસનો પ્રેમ સ્વાર્થી અને શરતી પ્રેમ છે, પણ ઈશ્વરનો પ્રેમ બિનશરતી અને શુદ્ધ પ્રેમ છે. જ્યારે આપણે ઈશ્વરની સાથે ચોક્કસ સંબંધમાં આવીએ છીએ ત્યારે આપણે ઈશ્વરના પ્રેમનો અનુભવ કરી શકીએ છીએ, અને તે આપણને બીજાઓને પ્રેમ કરવા શક્તિમાન બનાવે છે. મારી વાલી બહેનો, જ્યારે આપણે ઈશ્વરના પ્રેમનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણો ડર દૂર થાય છે. સંપૂર્ણ પ્રેમ દરેક પ્રકારની બીકને દૂર કરે છે. 1 યોહાન 4:18માં બાઇબલ જણાવે છે, પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ
ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો. મિત્રો, તમારી ભૂલોને લીધે ઈશ્વરનો પ્રેમ ઓછો થઈ જતો નથી. ઈશ્વર તમારા અપરાધોને સંપૂર્ણ રીતે જાણે છે, ભૂતકાળના અને ભવિષ્યકાળના પણ. તેમ છતાં ઈશ્વરે તમને પ્રેમ કરવાનું પસંદ કર્યું. કેટલું અદ્ભુત! મારી વાલી બહેનો, ઈશ્વરનો પ્રેમ ફક્ત અવિરત પ્રેમ જ નથી, પણ તે અલગ ના કરી શકાય એવો એટલે અતૂટ પ્રેમ છે. જ્યારે આપણે ઈશ્વર સાથેના સંબંધમાં સલામત છીએ ત્યારે કોઈ આપણને ઈશ્વરના પ્રેમથી અલગ કરી શકતું નથી. શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? મને થાય છે કે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે શું ઈશ્વર આપણને પ્રેમ કરવાનું મૂકી દે છે? ના ના, કદી નહીં. ઈશ્વર આપણને પ્રેમ કરવાનું કદી બંધ કરતા નથી. મુશ્કેલી, કુદરતી આપત્તિ, સતાવણી, ભૂખમરો આવે અથવા આપણે નિરાધાર બની જઈએ અથવા મરણની બીકમાંથી પસાર થઈએ તો પણ આપણે વિજય પામી શકીએ છીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે. વાલા મિત્રો, અગત્યની વાત એ છે કે જ્યારે તમે ઈસુને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકારો છો ત્યારે તમે તેમની સાથેના સંબંધમાં સ્થાપિત થાવ છો અને હવે તમે સદાને માટે તેમના પ્રેમમાં સલામત છો. સાચી વાત છે તમારી. ઈશ્વરનો પ્રેમ કેટલી અદ્ભુત ખાતરી પૂરી પાડે છે. પવિત્ર બાઇબલ ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી ઈશ્વરના પ્રેમ સંબંધીની વાત કરે છે. ગીતશાસ્ત્રના પુસ્તકમાં પણ ઈશ્વરના પ્રેમ વિશે ઘણા વચનો લખવામાં આવ્યા છે. ગીતશાસ્ત્ર 36:5 દાઉદ લખે છે, હે યહોવા, તારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે અને તારું વિશ્વાસુપણું વાદળા સુધી છે. પ્રબોધકો, ગીતકર્તા અને શિષ્યો આ બધાએ ઈશ્વરના પ્રેમ વિશે લખ્યું છે, કારણ કે તેઓ ઈશ્વરના અવિરત પ્રેમથી આશીર્વાદિત થયા છે. મિત્રો, જ્યારે ઈસુ આ જગતમાં હતા ત્યારે તેમણે પણ ઈશ્વરના પ્રેમ વિશે શિક્ષણ આપ્યું હતું. મારી બહેનો, ઈશ્વરનો પ્રેમ એટલો મહાન છે કે આપણે માનવીય સમજ પ્રમાણે તેને સમજી શકતા નથી. દાખલા તરીકે, સર્વસમર્થ સર્જનહાર ઈશ્વરે આપણા પાપોને માટે ક્રૂસ પર મરણ પામવા પોતાના દીકરાને શા માટે મોકલી આપ્યા? વધસ્તંભનું મરણ તો સૌથી ભયંકર શિક્ષા હતી, પણ ઈસુ ખ્રિસ્તને હેરાન કરવામાં આવ્યા, મારવામાં આવ્યા અને નિર્દોષ હોવા છતાં વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા. તમારા અને મારા પાપોને લીધે ઈસુએ આ બધું સહન કર્યું, જેથી ઈશ્વરનો ન્યાય સંપૂર્ણ રીતે પ્રગટ થાય. ઈસુના વધસ્તંભ ઉપર ભય અને આશાનું અદ્ભુત મિલન થયું. વાલા મિત્રો, શું તમે ઈસુ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ તમારા જીવનમાં કર્યો છે? તમે જેવા છો તેવા, પણ કોઈ તમને પ્રેમ કરે એવી શું તમારી ઈચ્છા છે? ફક્ત ઈશ્વર જ તે કરી શકે છે. જ્યારે તમે ઈશ્વરના પ્રેમનો અનુભવ કરો છો ત્યારે તમારું જીવન ઈશ્વરના સામર્થ્ય વડે સંપૂર્ણ બને છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરનો પ્રેમ એક કવચ સમાન છે જે તમને સલામત રાખે છે. ગીતશાસ્ત્ર 5:11 અને 12 લખ્યું છે, પણ તારા પર ભરોસો રાખનારા સઘળા આનંદ કરશે. તું તેમનું રક્ષણ કરે છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તારા નામ પર પ્રીતિ કરનારા તારામાં હર્ષ પામશે, કેમ કે તું ન્યાયને આશીર્વાદ આપશે. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તું તેને ઘેરી લેશે. આમ ઈશ્વરનો પ્રેમ આપણને ફક્ત આનંદ જ નહીં પણ સલામતી અને રક્ષણ પણ પૂરું પાડે છે. મારી બહેનો, ઈશ્વર કદી તમને તરછોડી દેશે નહીં, કારણ કે ઈશ્વરનો પ્રેમ કદી નિષ્ફળ જતો નથી. ઈશ્વરનો પ્રેમ એવો છે કે જેનો કદી અંત આવતો નથી કે કદી તૂટી જતો નથી. ઈશ્વરનો પ્રેમ કોઈ અભિનય નથી. પોતાની પાસે કંઈક હોવું અને કંઈક કરવું એ બેમાં મોટો તફાવત છે. એવી જ રીતે પ્રેમ પ્રાપ્ત કરવો
અને પ્રેમ પ્રગટ કરવો, તેમાં પણ તફાવત છે. ઈશ્વર આપણા માટે પ્રેમનો સ્ત્રોત છે અને આપણો વ્યવહાર તે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કર્યા પછીનું પરિણામ છે. પ્રેમ આપણી પ્રેરણા બની જાય છે. સાચી વાત ને? એકદમ સાચી વાત. કદાચ એવું બને કે જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તે તમને દુખી કરે અથવા તમારો તિરસ્કાર કરે. બીજાઓને પ્રેમ કરવો અને બીજાઓ પર ભરોસો કરવો તે એક જોખમ પણ છે. એક વ્યક્તિ જો તમને દુખી કરે તો બીજા પર ભરોસો કરવો અઘરું લાગે છે. તેની સામે ઈશ્વરનો પ્રેમ સંપૂર્ણ રીતે બિનશરતી છે. તે તમને કદી નિષ્ફળ જવા દેશે નહીં. તમારે ભૂતકાળની કોઈ બાબત યાદ રાખવાની જરૂર નથી. ઈશ્વર વિશ્વાસુ છે. તે સાથે ઈશ્વરનો પ્રેમ વ્યક્તિગત છે. ઈશ્વર આપણ દરેકને પોતાનું બાળક કહીને બોલાવે છે. થોડી વાર માટે વિચાર કરો કે ઈશ્વર સર્જનહાર છે. આપણે તેમનું સર્જન છીએ. ઈશ્વરના બાળક હોવું તે આપણી સમજણની બહાર છે. જ્યારે ઈશ્વર તમને બોલાવે છે અને તમે તેમનું સાંભળો છો ત્યારે તમે ફક્ત તેમના મિત્ર નહીં પણ ઈશ્વરનું બાળક બનો છો. ઈશ્વર તમારાથી ખુશ થાય છે અને તમારા માટે જે શ્રેષ્ઠ છે તે ઈચ્છે છે. તે તમારા જીવનને આશીર્વાદ અને આનંદથી ભરી દે છે. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સાગરની લહેર વશમાં કરાય નહીં, ઈસુ તુજ પ્રીતને માપમાં મપાય નહીં. જીવન અમારું તુજ પ્રેમ સાટે અર્પું તો એ તો પૂરતું કહેવાય નહીં. નભના સિતારા જેમ નજરોમાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. સંકટમાં સાથી તું જ મારો મિત છે. જીવનનું જડ તું છે, તુજ માં સૌહિત છે. તું મારું ગીત છે ને તુજ માં સંગીત છે. આદર મહિમા સૌ તુજને
તુજ એને યોગ્ય છે. તુજમાં જીવે જે એના આનંદનો પાર નહીં. પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય. વાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે ઈશ્વરના અવિરત પ્રેમ વિશે શીખી રહ્યા છીએ. મિત્રો, ઈશ્વર પોતાના પ્રેમમાં તમારી પસંદગી કરે છે. ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજાની પસંદગી કરી અને તેમની સાથે કરાર કર્યો. પુનર્નિયમ 7:7-9 જણાવે છે, યહોવાએ તમારા પર પ્રીતિ કરી તથા તમને પસંદ કર્યા. એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતાં તમે સંખ્યામાં વિશેષ હતા, પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે. તેથી જ યહોવા સમર્થ હાથ વડે તમને કાઢી લાવ્યો છે. એ માટે જાણ કે યહોવા તારો દેવ તે જ દેવ છે, તે જ વિશ્વાસુ દેવ છે કે જે તેના ઉપર પ્રીતિ કરનારાઓ પ્રત્યે તથા તેની આજ્ઞા પાળનારાઓ પ્રત્યે હજારો પેઢીઓ સુધી કરાર પાડે છે તથા દયા રાખે છે. પ્રિય મિત્રો, ઈશ્વર આ પ્રજા તરફ આકર્ષાય છે. તેનું કારણ એ નહોતું કે તેઓ મહત્વના હતા અથવા તેઓ મોટી સંખ્યામાં હતા, પણ ઈશ્વર તેમના પ્રેમને લીધે અને તેમણે પોતાના વચનમાં તેમની સાથે જે કરાર કર્યો હતો તેને પૂરો કરવા માટે તેઓને પસંદ કરે છે. આજે પણ ઈશ્વર તમારા જીવનમાં આવીને તમને પાપની ગુલામીમાંથી મુક્ત કરવા માંગે છે. તે તમને તેમના બાળકો બનાવવા માંગે છે. આપણે તેમાં ગર્વ કરવાનું કોઈ કારણ નથી. મારા વાલા મિત્રો, ઈશ્વરે આપણને દત્તક લીધા છે કારણ કે તે આપણને પ્રેમ કરે છે. દત્તક લેવું એટલે લોહીની સગાઈ ના હોવા છતાં તે બાળકના માતા પિતા બનવું. પાપને લીધે આપણે ઈશ્વરથી અજાણ હતા. પાપને કારણે માણસ અને ઈશ્વર વચ્ચે તિરાડ પડી, પણ ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને તેમના બાળકો તરીકે દત્તક લીધા. આમ કરવાથી ઈશ્વરને આનંદ થયો. તમે કોઈ બાળકને અકસ્માતે દત્તક લઈ શકતા નથી. જ્યારે તમે બાળકને દત્તક લો ત્યારે તમે તે બાળકને પ્રેમ કરવાનું, તેનો ઉછેર કરવાનું અને જીવનભર તેની કાળજી લેવાનું પસંદ કરો છો. એ જ રીતે ઈશ્વરે આપણને દત્તક લીધા તે કોઈ અકસ્માતે બન્યું નથી, પણ ઈશ્વરે આપણને પ્રેમ કરવાનું અને જીવનભર આપણી કાળજી રાખવાનું પસંદ કર્યું. પ્રિય મિત્રો, આપણા માટે આ કેટલો અદ્ભુત લાભો છે કે આ દુનિયાના સર્જનહાર ઈશ્વર વ્યક્તિગત રીતે આપણને પ્રેમ કરે છે અને આપણને તેમના બાળકો બનાવ્યા છે. મા બાપનો પ્રેમ તે સૌથી ગહન પ્રેમ છે. કોઈ માતા પિતા એવું નહીં ઈચ્છે કે તેમના બાળકને કોઈ તકલીફ પડે. મા બાપ માટે તેમના બાળકોનું જીવન અમૂલ્ય હોય છે અને તેમના માટે તે પોતાના જીવને પણ જોખમમાં મૂકી દે છે. ઈશ્વરે પણ આપણને પોતાના બાળકો બનાવ્યા અને આપણા પ્રત્યેના પ્રેમને લીધે ઈસુએ પોતાનો જીવ આપી દીધો, જેથી આપણને સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. વાલી બહેનો, આ બાબત સમજવા હું તમને એક નાની વાર્તા કહીશ. લીલા એક ગરીબ કુટુંબમાં જન્મી હતી. તેના મા બાપ તેને સારું ભવિષ્ય આપવા માંગતા હતા. તેથી તેમણે લીલાને તે નાની હતી ત્યારે જ એક દંપતીને દત્તક આપી દીધી. વર્ષો વીતતા ગયા અને લીલા પણ તેના નવા ઘરમાં મોટી થવા લાગી. લીલાને પણ તે ખબર હતી કે તેના મા બાપ તેને સારું ભવિષ્ય આપવા માંગતા હતા, તેથી તેને દત્તક લેવામાં આવી હતી. લીલાના નવા માતા પિતાએ પણ તેને કહ્યું હતું કે અમે તને અમારી દીકરી તરીકે પસંદ કરીને આ ઘરમાં લાવ્યા છીએ. તેમણે લીલાને બહુ સુંદર રીતે આ વાત સમજાવી. મારી બહેનો, કોઈ બાળકને દત્તક લેવું તે મા બાપ અને બાળક બંને માટે એક આશીર્વાદ છે. હું એવું કહેવા માંગતી નથી કે તે બાબત સરળ છે. લીલાને જો કોઈ આ સંબંધી પૂછે તો તે કહેશે કે તેને પસંદ કરવામાં આવી છે
અને તેને પ્રેમ કરવામાં આવ્યો છે. બહુ સાચી વાત છે. બાળક દત્તક લેવા પાછળ પ્રેમ પાયારૂપ છે, પણ ઈશ્વરનો પ્રેમ તે બધા કરતાં ઉપર છે. તમે ગમે તેવા હોય, પણ ઈશ્વર તમને પ્રેમ કરે છે. મિત્રો, ઈશ્વર તમને એટલો પ્રેમ કરે છે કે તમે પાપી હોવા છતાં તેમણે પોતાનું જીવન તમારા માટે આપી દીધું. રોમન 5:8 બાઇબલ જણાવે છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. આપણે પાપી છીએ, પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે. મિત્રો, કેટલીક વાર એવું બને કે બાળકો મા બાપને ધિક્કારે, પણ મા બાપ પોતાના બાળકોને પ્રેમ જ કરે છે. એ જ રીતે આપણે પણ ઈશ્વરની સામે બળવો કરીએ છીએ, પણ ઈશ્વર આપણને પ્રેમ જ કરે છે. તે કદી આપણને ધિક્કારતા નથી. આ જ ઈશ્વરનો અવિરત અને બિનશરતી પ્રેમ છે. ઈશ્વરની પાસે જવા માટે તમારે કોઈ સારી જગ્યા શોધવાની જરૂર નથી. તે તમારામાં પરિવર્તન લાવશે અને તમને સારી જગ્યા પર લઈ જશે. તમારે માત્ર ઈસુના બલિદાન પર વિશ્વાસ કરીને ઈશ્વરની સાથે અનંતકાળના સંબંધમાં સ્થાપિત થવાનું છે. મારી વાલી બહેનો, ઈશ્વરનો અવિરત પ્રેમ આપણને જીવનમાં સુધારો લાવવા અને વૃદ્ધિ પામવા મદદ કરે છે. ઈસુનો પ્રેમ આત્મિક રીતે આપણને નિયંત્રણમાં રાખે છે. જેમ ઈસુ દરેકને માટે મૃત્યુ પામ્યા, તેમ આપણે પોતાના જૂના જીવનનો ત્યાગ કરવાનો છે. જેઓ ઈસુમાં નવું જીવન પ્રાપ્ત કરે છે, તેઓ હવે પોતાના માટે જીવતા નથી, પણ ઈસુના માટે જીવે છે. હવે તમે ભૂતકાળમાં હતા એવા પાપી જીવનમાં રહી શકતા નથી. ઈશ્વર તમારામાં પરિવર્તન જોવા માંગે છે. તમે જીવનભર એક નાના બાળક જેવા રહી શકતા નથી, પણ ઈશ્વર તમને આત્મિક રીતે વૃદ્ધિ પામતા જોવા માંગે છે. ઈશ્વર ઈચ્છે છે કે તમે જીવનમાં સારી પસંદગી કરો. શું તમે તમારું સમર્પણ કરવા તૈયાર છો? તો આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય ઈશ્વર પિતા, તમારા અવિરત પ્રેમ માટે તમારો આભાર. તમારા પ્રેમનો અનુભવ કરવા અને તમારા ઉપર વિશ્વાસ કરવા અમને મદદ કરો. વિશ્વાસી જીવનમાં વૃદ્ધિ પામવા અમને દોરવણી આપો. અમારા જીવનમાં તમે પરિવર્તન લાવો. પ્રભુ ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, તે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, પ્રેમ પાર અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને. યોગ્યતા હું તારામાં દેખું, તેના ઉપર ધ્યાન ધરી સૌ ભરોસો ટેકું. શરમનો પણ જે મરણ સ્તંભ તે રાજીથી સહ્યો, તે સંભારી મારો આત્મા પ્રેમે ભરપૂર થયો. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાથ અનંત
દેખાડ્યો મારા પર. બધી વાતોમાં માણસ થઈ તે લીધો પાપનો શ્રાપ, પણ એક જ વાતમાં ફેર હતો કે નહોતું તુજમાં પાપ. તે તાજ મૂકીને શાપ લીધો કે માણસ પામે ગુણ. જેમ હતો દૂર તેમ પાસે થાય ને પાપને કાઢે પૂં. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાર અનંત ચ દેખાડ્યો મારા પર. પ્રિય મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવા આપણે આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવાનું છે. ગીતશાસ્ત્ર 119:105 લખ્યું છે, મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. ઈશ્વરના વચન વગર આપણે આત્મિક અંધકારમાં ચાલીએ છીએ. જ્યારે આપણે ઈસુ પર વિશ્વાસ કરીને તેમની પાછળ ચાલીએ છીએ ત્યારે આપણો માર્ગ સ્પષ્ટ બને છે. ઈશ્વરનું વચન આપણને દોરવણી આપે છે. એટલું જ નહીં પણ ચેતવણી પણ આપે છે. તે આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય છે અને આપણને ઠોકર ખાતા પણ બચાવે છે. મિત્રો, જ્યારે તમે ઈશ્વરના અવિરત પ્રેમને સમજો છો ત્યારે તમે પોતાની રીતે આગળ વધતા નથી. ઈશ્વરનો પ્રેમ બીજાઓની સેવા કરવા માટે એક સંપૂર્ણ નમૂનો પૂરો પાડે છે. શું તમને ખાતરી છે કે ઈશ્વર તમને ભરપૂર પ્રેમ કરે છે? જો હા, તો તમારા જીવનમાં તેની કેવી અસર દેખાય છે? જ્યારે તમે ઈશ્વરના પ્રકાશમાં જીવન જીવો છો તો તમારા જીવનમાં તફાવત આવે છે. શું લોકો આ તફાવતને જોઈ શકે છે? મારા આ પ્રશ્ન ઉપર વિચાર કરજો. વહાલા દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજના પ્રસારણ વિશે આપના પ્રતિભાવો અમને અવશ્ય જણાવશો. તે માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સઅપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.